પોલીસ મહાનિર્દેશકના આદેશ બાદ સુરત શહેર પોલીસ કમિશનરે પણ કડક કાર્યવાહીના આદેશો જારી કર્યા છે, જેના પગલે સુરત પોલીસે શહેરભરમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે મેગા ડ્રાઈવ શરૂ કરી છે। આ ડ્રાઈવમાં પોલીસે બ્લેક ફિલ્મ લગાવેલી કારના ચાલકો સામે કડક પગલાં લીધા છે। આવા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે અને કેટલીક કારને તો ડિટેન પણ કરવામાં આવી છે। આ ઉપરાંત જે વાહનો પર નંબર પ્લેટ નહોતી તેવા વાહનો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે આ મુખ્ય હેતુ સુરક્ષા વ્યવસ્થા જાળવવાનો છે અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાનું છે। બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનોનો ઉપયોગ ઘણીવાર ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે થતો હોય છે, તેથી આ પ્રકારની કાર્યવાહી જરૂરી છે। આ કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થશે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનશે। અમાरा सूरत शहरना पोलीस कमिश्नर श्री अनुपमसिंह गेहलोत साहेब, अमारा जेसीपी ट्राफिक विभाग, अमारा डीसीपी ट्राफिक विभाग और अमारा एसीपी साहेब तरफथी सूरत शहर विस्तार में खामीयुक्त जे वाहनों फरी रह्या छे हाल में के जेमने काळा काच डार्क फिल्म लगावेली छे अने नंबर प्लेट जे वाहनोना तूटेला छे ई सिवाय जे पण खामीयुक्त वाहनों छे एमना विरुद्ध कायदेसरनी कार्यवाही करवा माटेनी ड्राइव आपेली छे अने आ ड्राइवनी कामगीरीमां अमो वाय जंक्शन खाते हाजर छीए। अमारी टीम द्वारा जे खामीयुक्त वाहनों छे एमना विरुद्ध कायदेसरनी कार्यवाही करवामां आवे छे। ब्लेक फिल्मना 500 रुपया दंड छे अने जे नंबर प्लेट तूटेला वाहनों होय जेम के 2 व्हीलर वाहन होय तो 300 रुपया अने 4 व्हीलर वाहन होय तो 500 रुपया अने एनाथी मोटुं व्हीकल होय तो नियम प्रमाणे जे दंड वसूलवानी कार्यवाही करवानी होय छे अमे कायदेसरनी कार्यवाही करी रह्या छीए। અત્યાર સુધીમાં કામગીરી ચાલુ છે તે દરમિયાન 3 વાહનો 2 નંબર પ્લેટ વાળા અને એક ગાડી કાળા કાચ વાળી ની અમે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે। કાર્યવાહી આમ તો જે ડ્રાઈવ આપવામાં આવે છે એ ડ્રાઈવ તો રોજે રોજની હોય છે, પરંતુ જે ખામીયુક્ત વાહનો છે એના વિરુદ્ધ કોઈ ડ્રાઈવની જરૂરિયાત નથી હોતી, એમના વિરુદ્ધ દરરોજે દરરોજ કાર્યવાહી કરવાની